તો આ અત્યારે જે પોતાના પ્રાઇવેટ ફોટોઝ કે ચેટિંગ કરે છે તો આ કેટલું સિક્યોર છે? એ હાઇજેક કરી શકે છે. તો કુકીઝનું અને સેશન હાઇજેકિંગ વિશે હું તમને હમણાં વિસ્તૃતમાં માહિતી આપીશ. બરાબર, પણ તમારો મુખ્ય પ્રશ્ન એ છે કે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ મોબાઈલ ચાર્જ કરવાથી ડેટા કેવી રીતે ચોરી થઈ શકે. નમસ્કાર મિત્રો, હું અર્ષિતિ જાદવ. સ્વાગત છે આપનું HNK ટોક શોમાં. આજે આપણી સાથે એક એવી શખ્સિયત ઉપસ્થિત છે જેને તમે હોસ્ટ તરીકે તો જોયા જ હશે, પણ આજે આપણી સાથે એક ગેસ્ટ તરીકે ઉપસ્થિત છે, જેમણે 1996 થી ધોરણ 6 માં હતા ત્યારે 486 PC અને MS DOS ના જમાનાથી તેમણે કોમ્પ્યુટર અને સિક્યુરિટીની દુનિયામાં પગ મૂક્યો હતો. IT ઇન્ડસ્ટ્રીમાં 22 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા NSVT સંસ્થાના પ્રેસિડેન્ટ, સાયબર સિક્યુરિટી અને નેટવર્કિંગ એક્સપર્ટ, કેવલ્સ માઇક પોડકાસ્ટના હોસ્ટ શ્રી કેવલ જોશી સર. સર, સ્વાગત છે આપણું HNK ટોક શોમાં. થેન્ક યુ હર્ષિતિ, મને જ મારા સ્ટુડિયોમાં ઇન્વાઇટ કરવા બદલ. આજના ડિજિટલ યુગમાં સાયબર સિક્યુરિટી વિશે લોક જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. તો એના વિશે આજે આપણે થોડી ચર્ચા કરી અને થોડીક માહિતી આપશું. તો કેવલ સર, આજનો આપણો પહેલો પ્રશ્ન એ છે કે આજની યુવાન જનરેશનમાં વોટ્સએપ, સ્નેપચેટ કે ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ અને ચેટિંગનો ખૂબ જ શોખ છે. તો આ અત્યારે જે પોતાના પ્રાઇવેટ ફોટોઝ કે ચેટિંગ કરે છે તો આ કેટલું સિક્યોર છે? ખૂબ સારો પ્રશ્ન છે હર્ષિતિ. જનરલી લોકો એવું માનતા હોય છે કે વોટ્સઅપ કે સ્નેપચેટમાં અથવા કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રિપ્શન નામનું એક મોડ આવે છે. તો આ મોડ ઇનેબલ કરવાથી અને એમાં ચેટ કરવાથી એ સેફ તો છે, પણ ક્યાં સુધી સેફ છે એ આપણે સમજીએ. એક મોબાઈલથી બીજા મોબાઈલ સુધી જે ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે તેનું ઇન્સ્ક્રિપ્શન કરવું પોસિબલ છે. પરંતુ જો તમે એવું માનતા હોય કે તેમાંથી ડેટા કોઈ પણ તમે ડિલીટ કરી નાખો છો, કે ચેટ કરેલી છે કોઈએ એ ડિલીટ કરો છો, કોઈ ફોટોગ્રાફ્સ અપલોડ કરેલા છે એને ડિલીટ કરો છો, તો આ ફોટોગ્રાફ્સ કે ચેટ તમારી 100% ડિલીટ થતી નથી. પરંતુ હવે તમે એવું સમજો છો કે હું આ ફોટોગ્રાફ્સને ડિલીટ કરી દઉં છું કે મેસેજને હું ડિલીટ કરી દઉં છું, તો કોઈ પણ કંપની આ ડેટાને વર્ષોના વર્ષ સુધી પોતાના સર્વરમાં તો સાચવે જ છે. ફક્ત એ ડેટા નથી સાચવતું, કોણે મેસેજ કરેલો છે, ક્યારે મેસેજ કરેલો છે, જેને ટેકનિકલ ભાષામાં ટાઈમ સ્ટેમ્પ કહેવાય, કેટલા વાગે મેસેજ થયેલો છે, કઈ તારીખે કરેલો છે અને ક્યાં લોકેશન પરથી કરેલો છે. બરાબર. તો આ બધા ડેટા જે તે કંપનીના સર્વર ઉપર વર્ષોના વર્ષ સુધી સ્ટોર કરવામાં આવે છે, કારણ કે ગવર્મેન્ટના રૂલ્સ છે એવા કે જો તમારે એપ્લિકેશન ભારતમાં રન કરવી હોય, ચલાવવી હોય, તો તમારે જ્યારે ગવર્મેન્ટ તેની પાસેથી ડેટા માગે ત્યારે તેને આપવા પડે છે. બરાબર. તો આ જે મેથડ છે એન્ડ ટુ એન્ડ ઇન્સ્ક્રિપ્શન, એ એક મોબાઈલથી બીજા મોબાઈલ સુધી ડેટા ટ્રાવેલિંગનું જે ટ્રાન્સપોર્ટેશન જેને કહેવાય એ એટલા પૂરતું જ ઇન્સ્ક્રિપ્શન છે. જ્યારે તમારો ફોટો જે તમે અપલોડ કરેલો છે એ જે તે કંપનીના સર્વર ઉપર એઝ ઇટ ઇઝ જ સ્ટોર થાય છે. બરાબર. તો આ તમારો ડેટા મારી દ્રષ્ટિએ સેફ નથી. ઓકે. તો સર, હવે આપણે મોબાઈલ ફોન વિશે વાત કરીએ કે આઈફોન ક્યારે હેક થતો નથી અને એન્ડ્રોઈડ જ હેક થાય છે. આપના સિક્યોરિટી એક્સપિરિયન્સ તરીકે તમારો શું અનુભવ છે? ઓકે, સૌથી મોટી જે ભ્રામક વસ્તુ છે એ જ છે કે ફોન, આઈફોન કે એન્ડ્રોઈડ, કયો હેક થાય છે ને કયો હેક નથી થતો. ઓકે, તો હવે એન્ડ્રોઈડની અંદર એવું બને છે કે તમે એક્સટર્નલ એપ્લિકેશન તેમાં ડાઉનલોડ કરી શકો છો, જે પ્લે સ્ટોરની બહારની પણ એપ્લિકેશન છે. તો તેનું સિક્યુરિટી ફીચર તમે ડાઉન કરી ગણી શકો છો કે તમે એક્સટર્નલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પરમિશન જ્યારે આપો છો ત્યારે તેમાં વાયરસ પણ એન્ટર થઈ શકે છે. હવે વાત કરીએ આપણે આઈફોનની કે આઈફોન હેક થતો નથી. તો આ સંપૂર્ણ એક મિથ્યા વસ્તુ છે, કારણ કે જો એક વસ્તુ તમે ટેકનિકલ સમજી લ્યો, કોઈ પણ દુનિયાની માણસના મગજથી બનેલી વસ્તુ હોય
એ માણસના મગજથી બ્રેક થઈ શકે છે. બરાબર છે. હા. કોઈ પણ સોફ્ટવેરમાં એક લૂપ હોલ હોય જ છે. તો આઈફોન જે છે તેનું જે સેન્ડબોક્સ છે એ સિક્યોર છે જ. તેમાં એક્સટર્નલ એપ્લિકેશન નથી આપણે ઇન્સ્ટોલ કરી શકતા. હા. તો એટલી સેફટી તો છે જ એમાં. પરંતુ હવે હેક થવાના ચાન્સીસ ક્યાં વધે છે કે જ્યારે કોઈ યુઝર ઓપરેટ કરવામાં ભૂલ કરે ત્યારે. બરાબર. 80% ચાન્સીસ કે 80% કેસીસ એવા છે કે જેની અંદર યુઝર દ્વારા ભૂલ કરવામાં આવતી હોય છે અને ફોન હેક થતો હોય છે. કોઈ પણ લિંક ઉપર ક્લિક કરવાથી કોઈ પણ ફોન હેક થઈ શકે છે. જ્યારે તમે કોઈ પણ લિંક ઉપર ક્લિક કરો છો તો એનો અર્થ એવો છે કે તમે જ પરમિશન આપો છો કોઈ પણ ડેટાને કે કોઈ પણ સોફ્ટવેરને મોબાઈલમાં એન્ટર થવા માટે. અને જેના માટે મુખ્ય જવાબદાર છે ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ એપ્લિકેશન. આપણે જે વાત કરી આઈફોનની, તો આઈફોનમાં પેગાસસ ઝીરો એક્સપ્લોઇટ જેને કહેવાય છે એ એવું સાબિત કરે છે કે આઈફોન પણ હેક થઈ શકે છે. બરાબર. તો એવું કોઈ વસ્તુ નથી આ દુનિયામાં કે એક ફોન હેક થાય એક ન થાય. આ વસ્તુ ડિપેન્ડ કરે છે યુઝર ઉપર જ. બરાબર. કે પોતે કેટલું સેફ ફોનને યુઝ કરે છે. જો તમે સેફલી યુઝ કરો એન્ડ્રોઈડને તો એ પણ હેક ન થઈ શકે. સર, સામાન્ય રીતે કોઈ માણસને કઈ રીતે ખબર પડે કે તેમનો ફોન હેક થઈ ગયો છે અથવા તો તેનું માઇક્રોફોન કઈ સાંભળી રહ્યું છે? અચ્છા, જનરલી આપણે ઇન્ટરનેટનો યુઝ બધા કરતા હોય છે. હા. હવે હેકર્સ છે એ શું કરે છે? હેકર્સને સૌથી પહેલી જરૂરિયાત તમારા ફોનમાં ઇન્ટરનેટની છે. બરાબર. તો ખબર પણ જે પડશે એ ઇન્ટરનેટ દ્વારા જ પડશે. જેમ કે તમારા ફોનમાં એક સ્ટેટસ બારમાં ડાઉનલોડ અને અપલોડ સ્પીડ બતાવે છે. તો એવી સ્થિતિમાં તમારે ચેક કરવાનું છે. સૌથી પહેલા તમારી બધી એપ્લિકેશન ક્લોઝ કરી દો અને તમારું મોબાઈલના અપડેટ્સ છે એને પણ બંધ કરી દો. હવે આ ઇન્ટરનેટની સ્પીડ કન્ટિન્યુઅસ એક્ટિવ છે કે નહીં ચેક કરો. અને આ જે ચેકિંગ છે એ રેન્ડમ ટાઈમે કરવાનું છે. કારણ કે કોઈ પણ વાયરસ જો તમારા મોબાઈલમાં હોય અને એ એક્ટિવ ક્યારે થાય છે એ એક્ઝેક્ટ સમય એનો હોતો નથી. તો તમારે પણ એ રેન્ડમ ટાઈમે ચેક કરવું પડે. અપલોડ સ્પીડ જે છે એનો ઉપયોગ જનરલી થવાનો છે. કારણ કે તમારા મોબાઈલની જ્યારે ડેટા ચોરી થતી હોય છે ત્યારે આ ડેટાને મોકલવા માટે તમારા મોબાઈલની અથવા ઇન્ટરનેટની અપલોડ સ્પીડનો ઉપયોગ થાય છે. તો તમે સ્ટેટસમાં ચેક કરી શકો છો. તો સૌથી પહેલા તમારે ડાઉનલોડ અને અપલોડ જે છે એનું એક સ્ટેટસ 0 કરી શકાય છે. ડાઉનલોડ કે અપલોડનો ડેટા કેટલા MB ડાઉનલોડ થયો છે ને અપલોડ થયો છે. તો સૌથી પહેલા એને 0 કરો, બધી એપ્લિકેશન ક્લોઝ કરો, અપડેટ્સ બંધ કરો અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ રાખો ફોનને. અને રેન્ડમ ટાઈમે તમે એને ચેક કરો કે ડાઉનલોડ કે અપલોડ સ્પીડ બતાવે છે કે નહીં. અથવા તેના સ્ટેટસમાં જઈને ચેક કરો કે આજે કેટલા MB અપલોડ થયા છે. જો તમે કોઈ એક્ટિવિટી કરેલી નથી છતાં પણ જો અપલોડ બતાવે છે સ્ટેટસમાં કે ડેટા યુઝ થયેલો છે તો એનો અર્થ એવો થાય છે કે તમારા મોબાઈલની ડેટા ચોરી બેકગ્રાઉન્ડમાં થાય છે. હવે બીજી વાત આવે છે કે તમારા મોબાઈલ ફોનનો કેમેરો અથવા માઇક્રોફોન યુઝ થાય છે કે નહીં. તો અત્યારના સ્માર્ટફોનમાં કોઈ પણમાં એક સ્ટેટસ બતાવે છે જ્યારે ગ્રીન આઇકોન એનો અલગથી ડિસ્પ્લે કરવામાં આવે છે. પરંતુ એ 100% સેફ નથી કે એના દ્વારા ચેક કરી શકાય. અત્યારે હાલમાં એવી એપ્લિકેશન પણ માર્કેટમાં કે એવા વાયરસ હોય છે કે આ ઇન્ડિકેટરને પણ બંધ રાખીને તમારો વિડીયો અથવા ઓડિયો સાંભળી શકાય છે. તો એના માટે બેસ્ટ ઉપાય એ છે કે તમે ઇન્ટરનેટ કનેક્શન અમુક સમયે બંધ રાખો, જેનાથી તમારો મોબાઈલનો એક્સેસ કોઈ લઈ શકે નહીં. બરાબર. હજી એક નિશાની એવી છે કે તમારો ફોન હેક થયો છે કે નહીં તે જોવા માટે તમારા બ્રાઉઝરમાં અચાનક જ અલગ અલગ વેબસાઇટ ઓપન થવી, પોપઅપ્સ ડિસ્પ્લે થવા, અજાણ્યા SMS આવવા. તો આ બધી જે છે એ તમારા કોમ્પ્યુટરમાં કોઈ પણ સ્પાયવેર કે વાયરસ હોવાની નિશાની છે. બરાબર. તો આવી કન્ડિશનમાં તમારે તમારો ફોન કમ્પ્લીટલી રીસેટ મારવો હિતાવહ છે. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે લોકો મફતના ચક્કરમાં પડતા હોઈએ છીએ કે
રેલવે સ્ટેશન, એરપોર્ટ કે કાફેમાં પબ્લિક વાઈફાઈ વપરાતું હોય છે, તો તેના યુએસબી માંથી કઈ રીતે હેક થઈ શકે છે આપણો ફોન? ઓકે, હવે જનરલી આપણે ફ્રી વાઈફાઈ ગોતવાનો ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે. તો આ વાઈફાઈ ઘણી જગ્યાએ સેફ હોય છે, જેમ કે એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, પણ એમાં જે લૂપ હોલ છે, ફ્રી ના ચક્કરમાં આપણે જ્યારે કોઈ પણ રાઉટર સાથે કનેક્ટ થઈ જઈએ છીએ, તો વાઈફાઈ તો ઘણીવાર સેફ હોય છે, પણ તેની સાથે અન્ય યુઝર કનેક્ટેડ છે જે તમારી સેશન હાઈજેકિંગ કરી શકે છે. તમારા મોબાઈલના ડિવાઇસની અંદર જે કૂકી સ્ટોર હોય એ હાઈજેક કરી શકે છે. તો કૂકીઝનો અને સેશન હાઈજેકિંગ વિશે હું તમને હમણાં વિસ્તૃતમાં માહિતી આપીશ, બરાબર. પણ તમારો મુખ્ય પ્રશ્ન એ છે કે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ મોબાઈલ ચાર્જ કરવાથી ડેટા કેવી રીતે ચોરી થઈ શકે. ઓકે, તો સૌથી પહેલા જ્યારે ચાર્જિંગ સ્ટેશન પર તમે યુએસબી કેબલ તમારો લગાવો છો ચાર્જિંગ સ્ટેશનમાં, તો એમાં એવી ચિપ હોય છે કે જે ડાયરેક્ટ તમારા મોબાઈલ ડેટાની ચિપનો એક્સેસ લઈ અને ડેટાને ટ્રાન્સફર કરે છે. તો એવું હાર્ડવેર હોય છે કે કોઈ પણ મોબાઈલની સિક્યુરિટીને બાયપાસ કરીને આ ચિપમાંથી ડાયરેક્ટ ડેટા રીડિંગ થઈ શકતું હોય છે. બરાબર. તો હવે આના માટે સેફટી કઈ રીતે રાખવી? તો જનરલી આપણે લોકો ડેટા કેબલ યુઝ કરીએ છીએ ચાર્જિંગ માટે. તો એના માટે અલગથી ને પાવર કેબલ પણ આવે છે જેમાં ડેટા ટ્રાન્સફર નથી થતો, જેને આપણે સસ્તા કેબલ કહીએ છીએ. કમ્પ્યુટરમાં તમે લગાવો મોબાઈલને યુએસબી કેબલ દ્વારા, અને મોબાઈલનું કાર્ડ રીડર જે છે એ રીડ નથી થતું, ફક્ત ચાર્જિંગ બતાવે છે, એવા કેબલ આવતા હોય છે. તો આ કેબલ જે છે એ કેબલ તમે આવી જગ્યાએ વાપરી શકો છો. બરાબર. તો તમારો ડેટા ચોરી થવાના ચાન્સીસ ઘટી જાય છે. અથવા તમારું પોતાનું મોબાઈલ ચાર્જર સાથે રાખો, પાવર બેંક સાથે રાખો અને એમાં જ ચાર્જ કરો. તો આ સેફ વસ્તુ છે. ઓકે સર, તમે જે વાત કરી સેશન હાઈજેકિંગ, એ શું છે? ઓકે, જો સેશન હાઈજેકિંગ ની વાત કરીએ તો જનરલી કોઈ પણ ફોન જ્યારે હેક થતા હોય છે, તો એના માટે મેક્સિમમ ઉપયોગ સેશન હાઈજેકિંગ નો જ થતો હોય છે. સેશન હાઈજેકિંગ છે શું, પેલા એ સમજી લ્યો. ઘણીવાર તમને અનનાઉન લિંક મોકલવામાં આવે છે અને એ લિંક ઉપર ક્લિક કરો તમે, ત્યારે બ્રાઉઝરમાં જે કૂકીઝ સ્ટોર હોય છે એ કૂકીઝ ની ચોરી કરીને સેશન હાઈજેકિંગ થતું હોય છે. હવે કૂકીઝ એટલે શું છે પેલા એ સમજી લ્યો. જનરલી ફોનમાં તમે જોયું છે કે તમે કોઈ પણ એપ્લિકેશન લોગિન કરો છો યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા, એ બીજી વાર તમે જ્યારે ફોન રિસ્ટાર્ટ કરો ત્યારે યુઝરનેમ અને પાસવર્ડ માંગતું નથી. તો એનો અર્થ એવો છે કે આ જે એપ્લિકેશન છે એ આ ડેટાને કોઈ જગ્યાએ સ્ટોર કરે છે, જેને સેશન કહીએ કે ભાઈ આ સેશન આની એક્ટિવ છે, આ ડિવાઇસમાં આ એપ્લિકેશનને આ યુઝરનેમ આ પાસવર્ડથી શરૂ રાખવાની છે. બરાબર. હવે જ્યારે તમે કોઈ અનનોન લિંક પર ક્લિક કરો ત્યારે એ પોતાની એક સેશન ક્રિએટ કરે, અને એ સેશન જે છે એ ચોરી પણ બીજી સેશનને કરી શકતી હોય છે, અને જે એપ્લિકેશન તમે ઓપન કરેલી છે એમાં હિડન કોડ્સ હોય છે એવા કે જે તેના પોતાના સર્વર ઉપર એ ફાઇલને અપલોડ કરી દેતી હોય છે. બરાબર. હવે આ ફાઇલ જે છે એનું કામ શું છે? હવે સેશનનું કામ શું છે? પેલા સેશન હાઈજેકિંગ ની અંદર આ ડેટા કયો સ્ટોર થાય? તો કોઈ પણ યુઝરનેમ અને પાસવર્ડ જ્યારે સ્ટોર કરો તમે, ત્યારે એ મોબાઈલના ડિવાઇસને યાદ રાખે છે, તેના મેક એડ્રેસ, તેનું આઈપી એડ્રેસ અને તેના મધરબોર્ડના નંબર પણ હોઈ શકે. બરાબર. બરાબર. તો આ ડેટાની ક્લોન કોપી બનાવી અને જો આ કૂકીઝ ફાઇલને તમે એ જ પીસીમાં રન કરો તો તમારું વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ એપ્લિકેશન પણ બીજા મોબાઈલમાં શરૂ થઈ શકે છે. તો જો તમે એવું માનતા હોય કે યુઝરનેમ અને પાસવર્ડથી તમે તમારી ફાઇલને, તમારી એપ્લિકેશનને કે મોબાઈલને સેફ રાખો છો, તો એ સેફ નથી. સર, તો સેશન હાઈજેકિંગ થી બચવા માટેના કોઈ પગલાઓ ખરી? હાજી, હવે આપણે જનરલી છે ને એવું માનતા હોઈએ છીએ કે સેશન હાઈજેકિંગ થી બચી શકીએ, તો એના માટે સૌથી પહેલું સ્ટેપ એ છે કે અનનોન એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ ન કરવી.
અથવા કોઈ લોભામણી જાહેરાત વાળી કોઈ SMS આવે છે તો એમાં કોઈ લિંક આપેલી છે તો એ લિંક ઉપર ક્લિક ન કરવું. એટલે કે પહેલી વસ્તુ એ છે કે તમે અનનાઉન એપ્લિકેશન કે અનનાઉન વેબસાઇટનો યુઝ ડાયરેક્ટ મોબાઈલમાં ઓપન ના કરો. બરાબર. હા. બરાબર. હવે કમ્પ્યુટરની અંદર જો તમે યુઝ કરતા હો તો લોગ આઉટ કરવાની સિસ્ટમ રાખો. બરાબર છે. અથવા હિસ્ટ્રી અથવા તો કુકીઝ ડિલીટ કરવાની પણ સિસ્ટમ મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં અવેલેબલ છે, જેને આપણે જનરલી ડિલીટ કરતા નથી. કારણ કે એમાં આપણી એક આળસ છે કે ફરીવાર યુઝરનેમ અને પાસવર્ડ થીને લોગિન કરવાની આળસ થતી હોય છે. એટલે આપણે લોકો આ ડિવાઇસને હંમેશા માટે કુકીઝ દ્વારા એક્ટિવ રાખતા હોઈએ છીએ. બરાબર. પણ તમારું પ્રાઇવેટ પીસી હોય જેમાં એન્ટીવાયરસ સોફ્ટવેર હોય, મોબાઈલમાં પણ એન્ટીવાયરસ સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરી શકો છો. તો આવી બધી સિક્યુરિટીને ધ્યાનમાં લઈ અને એક્ટિવ રાખીને તમે સેશન હાઇજેકિંગથી બચી શકો છો. ઓકે સર, આજકાલ ડિજિટલ અરેસ્ટના કેસ ખૂબ જોવા મળે છે, તો એ શું છે? એમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? ઓકે, હવે ડિજિટલ અરેસ્ટના કેસ, આ શબ્દ જ ખોટો છે. કોઈ પણ જાતનો કેસ પેલા તો હોતો નથી. આ કે ડિજિટલ અરેસ્ટ ગવર્મેન્ટ કે પોલીસ કે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ, લોકો સમજે છે એવું કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એવા કેસ કરે છે. તો આ એક સાયબર ફ્રોડનો પ્રકાર છે, ડિજિટલ અરેસ્ટ. બરાબર. એ કોઈ એવી વસ્તુ નથી કે જે ગવર્મેન્ટ કે પોલીસ ખાતા દ્વારા કે સાયબર સિક્યુરિટી ફોર્સ દ્વારા કે કોઈ આવા પગલા લેવાતા હોય. તો પેલી માન્યતા એ દૂર કરવાની છે. ડિજિટલ અરેસ્ટ એ એક સાયબર ફ્રોડ છે. ઓકે. બરાબર. જેમાં તમને વિડીયો કોલ કરીને તમારા પ્રાઇવેટ ડેટાની કોઈ હેકિંગ કરીને ધાક ધમકી આપવામાં આવતી હોય, પૈસા પડાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. તો આવા લોકોના જો કોલ આવતા હોય છે અને જો તમારો પર્સનલ ડેટા પણ એની પાસે હોય છે તો ગભરાવાની કોઈ પણ જાતની જરૂરિયાત નથી. કારણ કે આપણને ભારતના બંધારણમાં સાયબર સિક્યુરિટી એક્ટ અને આઈટી એક્ટ આપણને એની સિક્યુરિટી આપે છે, જેને તમે 1930 પર ફરિયાદ નોંધાવી શકો છો અથવા cybercrime.gov.in પર તમે આની ફરિયાદ કરી શકો છો. અને જ્યારે આવા કેસમાં તમે પૈસાનું કોઈ ટ્રાન્ઝેક્શન પણ કરેલું છે તો 24 કલાકની અંદર ફરિયાદ કરવી હિતાવહ છે. તમારો ડેટા પ્રાઇવેટ રાખવામાં આવે છે અને સરકાર આના માટે પૂરા પગલા લે છે. ઓકે. આજકાલ એઆઈ નો ઉપયોગ તો ખૂબ થઈ રહ્યો છે, તો એઆઈ થી નોકરી જવાનો ડર એ વાસ્તવિકતા છે કે મિથ્યા છે? ઓકે, હવે છે ને આ પ્રશ્નનો જવાબ હું તમને એવી રીતે આપું કે જો મારી જર્ની જે છે એ MS DOS થી શરૂ થઈ અને એઆઈ સુધીની છે. અત્યારે પણ એઆઈ નો ઉપયોગ હું પોતે કરું છું. ઓકે. જ્યારે MS DOS વાળા કમ્પ્યુટર આવ્યા માર્કેટમાં ત્યારે પણ એવી વાત થતી હતી કે કમ્પ્યુટર લોકોની નોકરી ખાઈ જશે. પરંતુ એવું બન્યું કે જેટલા લોકો કમ્પ્યુટર શીખ્યા એટલાને નોકરી મળેલી છે. તો એઆઈ કોઈ એવી વસ્તુ નથી કે લોકોની નોકરી ખાઈ શકે. હા, એ છે 100%ની વાત કે જેને એઆઈ નહીં આવડતું હોય, જે શીખશે નહીં, એ લોકોની નોકરી 100% જશે. કારણ કે હવે કેવું છે કે પેલા હું પોતે મેં પ્રોગ્રામર તરીકે પણ કામ કરેલું છે. તો જે પ્રોગ્રામ બનાવવામાં 3 થી 4 મહિના લાગતા હતા, એવો સમયગાળો જે લાગતો હતો, એ હવે 2 થી 4 દિવસમાં એઆઈ ની મદદથી આખું સોફ્ટવેર બનાવી શકાય છે. તો એઆઈ શીખવું એટલા માટે જરૂરી છે કે જો તમે તમારી નોકરીને સેફ રાખવા માંગતા હોય, તમારા બિઝનેસને સેફ રાખવા માંગતા હોય, અને એઆઈ થી ડરવાની એટલે જરૂર નથી કે દાખલા તરીકે હવે તમારે મકાનનું ચણતરનું કામ કરવું છે તો એઆઈ નથી કરી શકવાનો, ત્યાં ફિઝિકલ કોઈ વ્યક્તિની જ જરૂર પડશે. તેમાં પણ રોબોટ મકાનના બાંધકામ કરી શકવાનો નથી. આ એક એક્ઝામ્પલ થયું. બરાબર. એવા ઘણા બધા કામ છે જે એઆઈ કરી શકતું નથી. એઆઈ છે એ માત્ર એક હાઈ લેવલનો સોફ્ટવેર છે.
જેની પાસે સેલ્ફ લર્નિંગ સિસ્ટમ છે, તમે જે ક્વેશ્ચન પૂછો છો એના આન્સર આપે છે, તમારી પાસેથી પણ એ આન્સર મેળવે છે અને ડેટા સ્ટોર કરે છે અને એનું એનાલિસિસ કરી અને એડવાન્સ આન્સર આપવાની પદ્ધતિ આખી ડેવલપ કરે છે. ઓકે. બરાબર. હા. તો એઆઈ થી તમે સારા કામ જે છે, અત્યારે લોકો એઆઈ નો ઉપયોગ કેવા કરે છે કે ઇમેજીસ બનાવી, હા. મ્યુઝિક બનાવવા. તો જે લોકોને શોખ હતો, જેમ કે મને પોતાને જ છે કે મ્યુઝિક મને શીખવાનો પણ શોખ હતો, પણ આજની તારીખ સુધી હું શીખી શક્યો નથી. મ્યુઝિક બનાવવાનો પણ શોખ હતો, તો એઆઈ ની મદદથી અત્યારે હું મારા પોતાના પ્રોડક્શન કરું છું અને જે મેં યુટ્યુબ પર વિડીયો ઘણા બધા અપલોડ કરેલા છે. ઓકે. તો એ તમે એઆઈ માં જ હા, બનાવેલા એઆઈ હશે માં ને? એઆઈ થી આપણે બનાવી શકીએ છીએ. ઓકે. એપ્લિકેશન ડેવલપમેન્ટ પણ હું અત્યારે એઆઈ થી કરું છું. સર્વરના ડેવલપમેન્ટ પણ હું એઆઈ થી કરું છું. જે કામ મેં તમને વાત કરી કે જે 3 થી 4 મહિનાનો જે સમયગાળો લાગતો હતો, એ હવે 2 દિવસમાં કામ થાય છે. બરાબર છે. તો હમણાં મેં એક એપ્લિકેશન બનાવી છે જે ઓનલાઈન એજ્યુકેશન માટે છે. ઓકે. તો જેની અંદર એપીઆઈ દ્વારા ઇન્ટિગ્રેશન મેં એવું કરેલું છે કે જે મારા સબ્જેક્ટ નથી, છતાં પણ હું તેની એજ્યુકેશનલ વેબસાઇટ બનાવી અને એમાં કન્ટેન્ટ એઆઈ દ્વારા જનરેટ કરાવું છું. ઓકે. અને જે ઓટોમેટિક સિસ્ટમ છે. બરાબર. તો જો આપણે હવે 4 દિવાલની વચ્ચે બેઠા બેઠા આટલું કામ કરી શકતા હોઈએ એઆઈ શીખ્યા પછી, તો તમે પણ કરી શકો છો. અને જે લોકોને એઆઈ નહીં આવડે એ લોકોની નોકરી 100% જશે. એટલે અત્યારે તો એઆઈ શીખવું ખૂબ જરૂરી બની ગયું છે. તો એવું નથી, એવું માનવાની જરૂર નથી કે એઆઈ નહીં આવડતું હોય તો નોકરી જશે. તો બીજા ઓપ્શન છે કે જેમાં એઆઈ નો ઉપયોગ નથી થતો. સર, તમે તમારા 22 વર્ષના અનુભવ અને સાયબર સિક્યુરિટી એક્સપર્ટ છો, તો આજે જે સ્માર્ટફોન યુઝ કરે છે, તો એ નાગરિકોને તમે કઈ 3 ટિપ્સ આપવા માંગો છો? ઓકે, તો સૌથી પહેલી ટિપ્સ હું આપીશ 2FA, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન. તો અત્યારે ઘણા લોકો એવું માને છે કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનમાં ફક્ત એક પાસવર્ડ અને ઓટીપી, તો આ બે જ વસ્તુ ઉપર આધાર રાખવો જોઈએ નહીં. જેમાં એક નવી સિસ્ટમ અત્યારે ડેવલપ થયેલી છે જેને કહીએ છીએ આપણે ઓથેન્ટિકેશન એપ, જે ગૂગલ દ્વારા ઓથેન્ટિકેટર એપ તરીકે તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો. જેમાં એપ્રોક્સ દર 30 સેકન્ડે તમને નવો પાસવર્ડ ડિસ્પ્લે કરશે. ઓકે. હવે ઓટીપી જે છે એ ઘણીવાર સેફ નથી હોતા. તમારો જ્યારે મોબાઈલનું હાઇજેકિંગ થયું હોય, તમારું સિમ કાર્ડ જે છે, અત્યારે તમે સિમ કાર્ડ પણ ડિજિટલ છે સમજો, જેને આપણે ઈ સિમ કહીએ છીએ. તો ઈ સિમ છે એ શું છે? એક ડેટા છે. તો દુનિયામાં કોઈ પણ ડેટાની ચોરી થઈ શકે છે, એ વસ્તુ યાદ રાખો. તો ઈ સિમ નો જો તમારો ડેટા કોપી થઈ જાય તો બીજા મોબાઈલમાં તમારું એ જ સિમ એક્ટિવેટ થઈ જાય છે. હવે આ સિમની ડેટાની ચોરી કેવી રીતે થાય છે એ તમને સમજાવું. તમારા આધાર કાર્ડ અથવા તો તમારા ડોક્યુમેન્ટ કેવાયસી માટે જે ઉપયોગી હોય, એનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડો એવું કરતા હોય છે કે હેલ્પલાઇન નંબરમાં ફોન કરે અથવા કોઈ સ્ટોરની વિઝિટ કરે અને તમારા જ નામનું સિમ ની કમ્પ્લેન કરીને નવું સિમ મેળવી લેતા હોય છે. અને આ સિમ દ્વારા તમારા જ નંબરમાંથીને ઓટીપી મેળવી શકાય. હવે ઘણીવાર તમે જોયું હશે સિમ કાર્ડની પાછળ એક 16 આંકડાનો ડિજિટ હોય છે. તો જનરલી એ ચિપ, સિમની અંદર એક ચિપ હોય છે. એ ચિપની અંદર આ 16 આંકડાના ડિજિટ સાથે કનેક્ટેડ એક આઈડી હોય છે કે એને કી કહેવાય છે. તમારો મોબાઈલ નંબર એકચ્યુઅલ એમાં સ્ટોર નથી. એ 16 આંકડાનો જે ડિજિટ છે 16 નંબરનો, તેની સામે એક નંબર લખવામાં આવે સર્વર પર અને એ નંબર એ સિમની અંદર કનેક્ટ રહે છે. તો જ્યારે સિમ ક્લોનિંગ જેવા કેસ પેલા બનતા, સિમ ક્લોનિંગ એટલે શું કે સેમ એવી ચિપ લઈ અને એ જ નંબર 16 આંકડાનો જે ડિજિટ છે એ જ સિમનું ક્લોન કરી બીજા સિમની અંદર જો ક્લોન કરવામાં આવે તો તમારો મોબાઈલ નંબર જે હોય, જો તમારા ફોનમાં રિંગ જશે તો ઓલાના જેને ક્લોન કરેલો છે તેના ફોનમાં પણ રિંગ જશે. તો આ સિમ ક્લોનિંગના કેસમાં આવું પેલા બનતું જ્યારે 2G અને 3G નો જમાનો હતો ત્યારે. હવે નવી ડિજિટલ સિસ્ટમ આવી ગઈ
તો મારા ખ્યાલથી આ વસ્તુ વધારે ઈઝી બને છે, કારણ કે ડેટાના સ્વરૂપમાં તમે સિમ વાપરો છો હવે તો. હા પેલા તો ફિઝિકલ સિમ હતું હા અને હવે જે છે એ ઈ સિમ ડેટાના એટલે કે ડેટા સ્વરૂપે છે. હમ તો મારી દ્રષ્ટિએ ડેટા જે છે એ ચોરી થઈ શકે. હમ તો 2 ફેક્ટર ઓથેન્ટિકેશનની જગ્યાએ તમે ગૂગલનું એક ઓટીપી માટે જ આ એપ્લિકેશન છે, જે હમ. ઇન્ટરનેટ દ્વારા કનેક્ટેડ હોય છે, જેનો દર 30 સેકન્ડે પાસવર્ડ બદલતો હોય છે. તેનો યુઝ કરવો જરૂરી છે. હું પોતે તેનો યુઝ કરું છું. બીજી ટિપ્સ, જે મેં અગાઉ પણ વાત કરી, લાલચ અને ડરથી બચો. હમ જનરલી આપણે એવા SMS આવતા હોય છે કે ઈમેલ આવતા હોય છે કે તમને 10 લાખ રૂપિયાની લોટરી લાગી છે. હા હવે તમે કોઈ જગ્યાએ લોટરી લીધી નથી તો તમને લોટરી લાગે કેવી રીતે? તો આવી લાલચમાં આવી જઈ અને લોકો આવી લિંક ઉપર ક્લિક કરતા હોય છે, પેમેન્ટ ગેટવે ઉપર રીડાયરેક્ટ કરતા હોય છે અને 2-5 હજાર રૂપિયાનું નાનું પેમેન્ટ પેલા બતાવી અને એની પાસેથી પૈસા ખંખેરવામાં આવતા હોય છે. આવા કેસમાં ઘણીવાર એવું બને છે કે જ્યારે તમે લિંક ઉપર ક્લિક કરી અને લાલચમાં આવી અને પેમેન્ટ કરો છો તો તેને ઓથેન્ટિકેટ પેમેન્ટ ગણવામાં આવે છે, જે દાખલા તરીકે તમે યુપીઆઈ દ્વારા કરો છો. તો એવા કેસમાં ઘણીવાર પોલીસ પણ તમને મદદ કરી શકતી નથી. હા કેમ કે આપણે હા, જાતે જ કારણ કે જાતે મોકલેલા તમે હોય છે. પેમેન્ટ કરેલું છે. હા તો મદદ મળતી હોય છે એવું પણ નથી. હમ 24 કલાકની અંદર જો ફરિયાદ કરવામાં આવતી હોય છે તો તેનું રિઝલ્ટ સારું એવું મળતું હોય છે હમ અને આ જે પેમેન્ટ છે એ પૂલમાં જો જમા હોય છે તો તમને રિફંડ મળી શકતું હોય છે. ઓકે ઓકે. અને ત્રીજી મુખ્ય ટિપ્સ, હમ અત્યારના સમયમાં તમારો જે ડેટા છે એ જ તમારું ડિજિટલ વજૂદ છે એવું સમજવાનું છે. હમ હવે તમે જે કોઈ પણ વસ્તુ તમારા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરો છો, તમે એવું માનો છો કે મેં ડિલીટ કરેલી છે, એવું શક્ય નથી. એ જે તે કંપનીના સર્વર પર સ્ટોર છે. તો કોઈ પણ વસ્તુ અપલોડ કરતા પહેલા તમારે 10 વાર વિચારવાનું છે કે આ એક ફોટોગ્રાફ્સ મારે અપલોડ કરવો કે નહીં. અને એઆઈ દ્વારા પણ અત્યારે જોખમ છે જ એ બાબતમાં કે તમારા એક ફોટોગ્રાફ્સનો ફેસ લઈ અને તમારા અલગ અલગ ફોટોગ્રાફ્સ નવા કોઈ જનરેટ કરી શકાય કે વિડીયો પણ જનરેટ કરી શકાય. ઓકે. હમણાંનો જ એક કેસ હતો. મારા એક મિત્રને મેસેજ આવે છે, ફેસબુકમાં રિક્વેસ્ટ આવી પેલા, અને એની પાસેથી 10,000 રૂપિયા માગવામાં આવ્યા. હવે આઈડી જુએ છે તો કે આ મારા મિત્રનું જ છે. બરાબર. તો હું હોસ્પિટલમાં છું, મને 10,000 રૂપિયા મોકલ. હવે આ મિત્રને ખબર છે કે ભાઈ આ ભાઈને અત્યારે એ દવાખાનામાં છે અને એને ત્યાં બાબાનો જન્મ થયો છે, તો કદાચ જરૂરિયાત હશે. તો આ ડેટા જે સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિ હતો એને ક્યાંથી મળ્યો? તો આજે મારા મિત્રએ એના પુત્રનો ફોટો સ્ટેટસમાં રાખ્યો હતો, ફેસબુક પર અપલોડ કર્યો હતો. એટલે આવા ડેટાની ચોરી કરી અને સાયકોલોજીનો ઉપયોગ કરે છે કે આવા સમયે આ વ્યક્તિ દવાખાનામાં જ હોય છે અને એના મિત્રો પાસેથી, અંગત મિત્રો પાસેથી નવા એના ફેસબુક ફ્રેન્ડ્સમાંથી ગોતી રાખે છે અને એને મેસેજ કરવામાં આવે છે કે તમે મને પેમેન્ટ મોકલો. તો આવા સમયે કોઈ પેમેન્ટની ના પણ પાડતું નથી અને લિંક જે મોકલે છે એમાં પેમેન્ટ કરી દેતા હોય છે કે મારી પાસે તો પેમેન્ટ મારા મિત્રે જ માંગ્યું છે, કારણ કે સેમ પ્રોફાઇલ બનાવી અને રિક્વેસ્ટ મોકલવામાં આવતી હોય છે. બરાબર. તો હવે એમાં એક એને ભૂલ કરી. આપણે તો અહીં ગુજરાતીમાં વાત કરવા વાળા છીએ. પેલા વ્યક્તિએ હિન્દીમાં લખ્યું કે આપ ઇસ નંબર पे पेमेंट भेजिए. તો આ મારા મિત્રને જેની પાસે પેમેન્ટ માંગવામાં આવ્યું હતું એને થોડીક હાઇલાઇટ થઈ ગઈ એવી કે ભાઈ આમાં કઈક ફ્રોડ છે. એટલે એને મિત્રને તરત જ કોલ કર્યો કે તે મારી પાસે પેમેન્ટ માંગ્યું. એટલે એકચ્યુઅલ એનો બીજું આઈડી એક દિવસમાં બની ગયેલ, જે સાયબર ફ્રોડ દ્વારા ક્લોન આઈડી બનાવવામાં આવેલું હતું. તો આપણે આવા ડેટાને સેકન્ડમાં વિચાર્યા વગર આપણે અપલોડ કરતા હોઈએ છીએ કે આજે મારી સગાઈ છે તો ફોટો અપલોડ કરી દો, આજે હું મારા મિત્ર સાથે ફરવા ગયો છું ફોટો અપલોડ કરી દો. તો આવા ડેટાથી ને આજે ચોર જેને કહેવાય, હેકર્સ જેને કહેવાય, એ લોકો આવી માહિતી ગોતતા હોય છે. અને એના ઉપરથી ને એક ફોટો પણ અપલોડ કરવો ખૂબ ખૂબ હાનિકારક છે. અથવા ફોટો અપલોડ કરો તમે તો તેમાં સેટિંગ્સ આવે છે કે તમે ફોટોસ જે કઈ અપલોડ કરો છો એ તમારા ફ્રેન્ડ્સ ને જ ડિસ્પ્લે કરે.
કે ઓકે જે તમારા ફ્રેન્ડ્સમાં તમે અને અનનાઉન પર્સનને તમે ફ્રેન્ડ લિસ્ટમાં એડ જ ના કરો. ઓકે હા સૌથી મોટી ભૂલ એ છે કે ફોલોવર્સના ચક્કરમાં આપણે કેટલા લોકોને ફોલોવર્સ બનાવતા હોઈએ બનાવતા છીએ. હોઈએ તો સોશિયલ લાઈફનું આઈડી અલગ રાખો, પ્રાઇવેટ લાઈફનું આઈડી અલગ રાખો, તમારા ઈમેલ એડ્રેસ 2 રાખો, એક સોશિયલ મીડિયા માટે અલગથી રાખો અને તમારું જે પ્રાઇવેટ સોશિયલ મીડિયા છે ફેમિલી માટે છે, જેમાં તમે તમારી પ્રાઇવેટ ડેટા શેર કરવા માંગતા હો એ અલગ રાખો. ઓકે હા થેન્ક યુ સર, તમે આજે અમને ઘણી ખૂબ સરસ માહિતી આપી અને હજી ઘણી માહિતી તમે ખૂબ સરસ આપશો જ એવી આશા રાખું છું. થેન્ક યુ. ધન્યવાદ હર્ષિદી. નેક્સ્ટ પોડકાસ્ટમાં હું તમને અત્યારથી જ જાહેરાત કરી દઉં કે નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે સીસીટીવી સિક્યુરિટી પર પોડકાસ્ટ કરશું. ઓકે કારણ કે ઘણા લોકો અત્યારે સીસીટીવી યુઝ કરતા હોય છે, પરંતુ સૌથી વધારે જો અનસિક્યોર વસ્તુ હોય તો એ સીસીટીવી છે. તો એના ઉપર આપણે એક અલગથી પોડકાસ્ટ બનાવશું. ઓકે થેન્ક યુ સો મચ.